આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી સાઈ સેના સેવા સમિતિના સંયોગથી પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદ તથા પારુલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સતયુગી સાઈનાથ મહાદેવ મંદિર રણછોડરાયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે જ્યારે આ નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેડિસિન, પંચકર્મ, સ્ત્રીરોગ, સર્જરી, બાળરોગ, આંખ વિભાગ તમામ સુવિધા અહીંયા મળી રહે છે। દર્દીને હોસ્પિટલમાં લઈ જવા અને મૂકવા માટે પણ નક્કી કરેલ સંખ્યા અનુસાર મફત બસની સેવા પણ આપવામાં આવી છે। આ કેમ્પમાં દાખલ થયેલા દર્દી માટે જમવાની સગવડ પણ ફ્રીમાં એટલે કે મફતમાં રાખવામાં આવી છે। મનીષભાઈ ચાવડા રજિસ્ટ્રેશન તમે સંપર્ક કરી શકો છો। શ્રી સાઈ સેના સેવા સમિતિ દ્વારા એક ખૂબ જ સરાહનીય उत्तम कामगिरी કરવામાં આવી છે। अभी टोकन ले जाओ, गुरुवार ऐसे ही मरते जाओ। पेट में दुखता है, पेट में दुखता है। मैडम हमने फॉर्म भरी, मैडम फॉर्म भरा। नाम क्या है? नाम आप सर्वे ने सौ प्रथम तो આપણા 76માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના। જેમ દેશ પ્રગતિ કરે છે તેમ આપ પણ આપણા જીવનમાં પ્રગતિ કરો એ અમારી સાઈ સેના આપ સર્વે માટે પ્રાર્થના છે। અમારી સાઈ સેના છેલ્લા 5 વર્ષથી 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ 2 દિવસ જે આપણા દેશના ગર્વના દિવસ છે એ બંને દિવસે 15મી ઓગસ્ટે એસએસજી ગવર્મેન્ટ હોસ્પિટલ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને અત્યાર સુધી અમે છેલ્લા 5 વર્ષમાં અમારી સાઈ સેનાએ અમારા ડોનરો અમારા જે બ્લડ ડોનેટ કરે છે એમના એ દાતાઓની મદદથી 250થી પણ વધારે યુનિટ એસએસજી ગવર્મેન્ટ હોસ્પિટલ માટે અમે લોકો કર્યા છે। જે 250 યુનિટ ગયા છે એમાંથી જો કોઈ 25 જણનો પણ જીવ બચી ગયો છે અત્યાર સુધી તો એ અમારા માટે સાઈ સેના માટે દેશભક્તિનું જ કામ છે। સાથે સાથે દર 26મી જાન્યુઆરીએ છેલ્લા 5 વર્ષથી પારુલ આયુર્વેદિક હોસ્પિટલ સાથે મળીને એમના સાથ સહકારથી દર 26મી જાન્યુઆરીએ ફ્રી મેડિકલ ચેકઅપ અને નિઃશુલ્ક દવાનું વિતરણ છેલ્લા 5 વર્ષથી અમારી સાઈ સેના દ્વારા આયોજન કરવામાં આવે છે। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અમારે કેમ્પમાં લોકો જોડાયા, એમને એમની તકલીફ જણાવી, એમને નિઃશુલ્ક દવા મળી, સાથે સાથે 42 નંબરના ચશ્મા પણ એમને એકદમ નજીવી કિંમતમાં મળ્યા। અહીંયા અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં બધા મોસ્ટ ઓફ મધ્યમ વર્ગીય લોકો રહેતા હોય છે। અત્યારે જે ગ્લોબલ વોર્મિંગના જે હિસાબથી શિયાળામાં ગરમી લાગે છે, ઉનાળામાં વરસાદ પડે છે, વાતાવરણમાં જે ફેરફાર થયા છે એના લીધે બીમારીના ઘર વધતા જાય છે અને અત્યારે સામાન્ય તાવ, ખાંસી, શરદી એવી પણ કોઈ પણ બીમારી જો વ્યક્તિને લાગતી હોય તો મિનિમમ 200થી 300 રૂપિયા દવાખાનામાં જતા હોય છે, ડૉક્ટર લેતા હોય છે। અહીંયા કેટલાય પરિવાર એવા છે મધ્યમ વર્ગના જેમને 200થી 300 રૂપિયામાં એમના 2 દિવસ ઘરમાં શાકભાજી દૂધનો ખર્ચો નીકળી જાય। તો આજે જો અમારે કેમ્પથી કોઈના 200-300 રૂપિયામાં વધ્યા હોય અને 200-300 રૂપિયામાં જો એમનો 2-3 દિવસનો જો શાકભાજી દૂધનો ખર્ચો બી નીકળ્યો હોય તો એ પણ અમારા માટે દેશભક્તિનું કામ છે। અમને ગર્વ છે કે અમારા સાઈનાથ મહારાજ અમને અમારી સાઈ સેના પર એમને આશીર્વાદ બનાવી રાખે છે, જેનાથી આ સેવાકીય કાર્ય કરતા હોય। આજે આ કેમ્પમાં જેટલા પણ દર્દીઓ અહીંયા ભેગા થયા હતા એમને આવતીકાલે પારુલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા બસની સેવા આપી છે। અહીંયાથી બસ એમને લેવા આવશે, ત્યાં પારુલમાં લઈ જશે, વાઘોડિયા ત્યાં એમની ટ્રીટમેન્ટ કરશે અને પાછા મૂકી પણ જશે। આજે પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં સાથ સહકાર આપો છો એના બદલ અમે દિલથી પારુલ આયુર્વેદ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરે છે અને આપને પણ વિનંતી કરે છે પણ આપ પણ આપની સોસાયટીમાં આપણા વિસ્તારમાં આવા નાના મોટા કેમ્પનું આયોજન કરતા રહો જ્યાંથી લોકોનું ભલું થાય। આપણો જેમ આજે 26મી જાન્યુઆરી આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના। આપ આપણા જીવનમાં ખૂબ પ્રગતિ કરો, અમારી સાઈ સેના આપ સર્વને પાત્ર। જય હિન્દ, જય ભારત।